નવરાત્રીના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અમદાવાદના ગરબા આયોજકો માટે ફાયર વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। ગરબા આયોજકોએ આ તમામ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે। આ નિયમો પ્રમાણે ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય વિભાગનું ફરજિયાત એનઓસી લેવું પડશે। એટલું જ નહીં, ફાયર સેફટી સર્ટિફિકેટ પણ લેવાનું રહેશે। કોઈ પણ મંડપ, પંડાલ કે આયોજનનું સ્ટ્રક્ચર શાળા કે હોસ્પિટલથી દૂર કરવાનું રહેશે। તો ફાયરના વાહનો અવરજવર કરી શકે તે માટે રસ્તા ખુલ્લા રાખવાનું પણ રહેશે। તો પંડાલની કેપેસિટી મુજબ લોકોને પ્રવેશ આપવામાં આવશે। 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવા પડશે અને આ ફરજિયાત છે। કોઈ પણ પ્રકારે આગ ન લાગે તેવી વ્યવસ્થા કરવાની રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, તમામ આયોજકો માટે સૂચના જાહેર થઈ છે સ્ટ્રક્ચરને લઈને, અનેક વ્યવસ્થાઓને લઈને, શું વધુ વિગતો? જે પ્રકારે આગામી 22 સપ્ટેમ્બરના રોજ નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે, જેને લઈને અમદાવાદ શહેરના જે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગરબા આયોજક માટે ખાસ માર્ગદર્શિકા જે બહાર પાડવામાં આવી છે, જેમાં મહત્વનું છે કે જે ગાઈડલાઈન જે છે તેને જે ફરજિયાત કરવામાં આવી છે। ખાસ તો અલગ અલગ વિભાગ દ્વારા આ જે ગાઈડલાઈન આપવામાં આવશે, જેમાં ફાયર વિભાગે પોતાની ગાઈડલાઈન રજૂ કરી છે। આ ઉપરાંત પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ગાઈડલાઈન આપીને તેની એનઓસી તમામ જે આયોજકો છે તેને લેવાની રહેશે। ખાસ તો નવરાત્રીના સમયમાં સુરક્ષા અને ધ્યાનમાં રાખીને આ ગાઈડલાઈનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયારે મોટી સંખ્યામાં જે ખેલૈયાઓ જયારે ગરબા રમવા માટે આવતા હોય છે ત્યારે તેમની સેફટીની ખૂબ જ જરૂરી હોય છે। તેથી કોઈ પણ મંડપ કે પંડાલ જયારે બનાવવામાં આવે તો તેના સ્ટ્રક્ચરથી લઈને જે સ્ટેજ છે અને સાથે તે આજુબાજુમાં કોઈ સ્કૂલ, કોલેજ કે પછી હોસ્પિટલ ના હોય તેનાથી દૂર આ પ્રકારે પંડાલ તૈયાર કરવા માટેની સૂચના ફાયર બ્રિગેડે આપી હતી અને સાથે રોડ રસ્તા ખુલ્લા રહે તે પ્રકારનું કોઈ અવરોધ ના થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી હતી ગાઈડલાઈનમાં। આ સાથે વ્યક્તિથી જે ઓછામાં ઓછા 1 સ્ક્વેરથી વધુ જગ્યા તે રાખે અને એ પ્રકારે જે લોકો જે છે ખેલૈયાઓ છે તેઓને એન્ટ્રી મળે તેની ખાસ નોંધ લેવામાં આવી છે અને ઇમરજન્સી એક્ઝિટ જયારે ગેટ છે તે પણ રાખવામાં આવે અને તેની જે 5 મીટરની અંદર જે ખુલ્લું રહે તે પ્રકારે ખેલૈયાઓને કોઈ તકલીફ ના પડે તેવી જુદી જુદી ગાઈડલાઈન દ્વારા હાલ ફાયર બ્રિગેડની વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। તેના અનુસંધાને કોઈ પણ આયોજક જયારે ગરબાનું આયોજન કરે તો તમામ જે 12 થી વધુ જે સૂચનાઓ આપવામાં આવી છે તેનું નોંધણી કર્યા બાદ, તે સ્ટ્રક્ચર તૈયાર કર્યા બાદ અને તેને મંજૂરી મળે તેવી રીતના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી પર।